એટલે કોઈથી દોરી પણ નહીં હિચકે. પણ વિનંતી એ કરવા આવી છું કે ભગવાન રઘુનાથજી પાછા ઉભા જયારે થાય ત્યારે તમે ઉભા થઈ જાજો, નહીં તો રામથી પણ ધનુષની દોરી નહીં ઉંચકાય. પરમાનંદ થયો છે ભવાની. હવે સખીઓની સાથે આવ્યા છે सीताजी अपने महल पर. हमारे सरकार लखन भैया के साथ पहुंचे विश्वामित्र जी के पास. અને વિશ્વામિત્રજી ને ફૂલ આપતા આપતા ભગવાન રઘુનાથજી એમ કહે છે, બાપજી થોડુંક મોડું થયું. राघव क्या कारण, लेट क्यों हो गई इतने? कारण तो कुछ नहीं है. राम कहा सब कौशिक पाई, कौशिक पाई सरला स्वभाव छुअत छलनाई, सरला स्वभाव छुअत छलनाई. है दोनों की. આ બેયની બીચમાં જે કથા છે એનું નામ જીવન ઇતિહાસ કહેવામાં આવે છે. આ બંને મહર્ષિઓએ માનવ જીવનની શું વ્યવસ્થા હોય છે એની બહુ સરસ કથાઓ આમાં આપી છે. આ રામાયણ હમારા ઋષિઓનો ગ્રંથ છે. આના મેન આદર્શ કરતા ભગવાન વાલ્મીક મહર્ષિ છે. અને ત્યાર પછી અમારે હનુમાનજી મહારાજ તો એ તો ઋષિઓના બી ઋષિ છે, એ તો યોગીઓના પણ યોગીરાજ છે. એની આ રામાયણ છે. ભગવાન રઘુનાથજીના લીલા ચરિત્રોના માધ્યમે જીવનની એક એક મેડિસિન આમાં આપવામાં આવી છે. મહર્ષિ ખુશ બન્યા. લખનની વાત જાણતાની સાથે જ વિશ્વામિત્ર ખુશ બનતા લખન કહે છે, ભૈયા પાવ છો લીજીએ પ્રભુજી કા. ભગવાને વિશ્વામિત્રીજીના ચરણમાં જ્યાં મસ્તક મૂક્યો તો લખન કહે છે કે આશીર્વાદ દે દીજીએ બાપજી. પાડી દીધું પીસ, ચાસણી ડાળી દીધી લખને. લખન એમ કહેવા માંગે છે કે જેનો ફોટો લેવાઈ ગયો છે બસ હવે ફોટો કાયમને માટે હૃદયમાં રહે, એને માટે બાપજીને પગે લાગો, આશીર્વાદ લ્યો. અને પ્રભુએ વંદના જ્યારે ખરી ત્યારે લખન ભૈયા બાપજીને એક કહેવા વિનંતી કરે છે કે હવે તો અમારા સીતારામનું જોડું બસ તમારા આશીર્વાદથી કાયમને માટે આ જગતને મંગલ દર્શન આપે એવી કૃપા કરે. પરમાનંદ થયો છે. પૂજા પૂરી થઈ ગઈ. હવે ભગવાન કહે છે કે પ્રભુ જો આદેશ હોય તો લખનને મિથિલા બતાવવા લઈ જાઓ. વિશ્વામિત્રજી ખુશ થયા છે. અને બંને યુવરાજો જ્યારે મિથિલાની ગલીમાં નીકળે છે ત્યારે ભવાની આજ અટારીમાં અને અગાશીમાં ક્યાંય પબ્લિક સમાતી નથી. પડાપડી લોકો દર્શનને માટે કરે છે, પ્રાર્થી લોકો વંદના કરે છે. સારી મિથિલાની અંદર એક ચર્ચા ચાલુ થયેલી છે કે દશરથ નંદન રાઘવ પધાર્યા છે, દશરથ નંદન રામ પધાર્યા છે. એમ કહેવાય છે કે ભગવાન રઘુ
રઘુનાથજીની ઝાંખી માટે અટારી અને અગાશીઓમાં લોકોની ભીડ જામી હતી અને અવકાશમાં દેવતાઓની ભીડ જામી હતી. દેવતા તો સ્વાર્થી હતા. એ જાણે છે કે લગ્નમાં જો નહીં જઈએ ને પેલા રાવણનો મેળ બેસે નહીં, આ રાવણને નહીં હલાવે પાછા. એટલે એને તો સ્વાર્થ હતો, એટલે આ લોકો હાથ જોડીને આકાશમાં ઉભા થયા. બાકી મિથિલાની જનતાને એક આનંદ હતો કે અમારી લાડલી સીતા સરકારના હાથમાં કાલ જશે, સરકારના હાથમાં જશે. मिथिला ने दर्शन आपी भगवान अपने स्थान पर सबेरा का समय हुआ. लखन भैया आज कहे छे प्रभु आज श्रृंगार हूं तमारा सजी है. केम लखन ने एम थयुं कई नाखो वरराजो बनावो छे तमने. पण भगवाननी हारे बहु रमत चाले एम नथी. राम छे ने शांत स्वरूप छे. कन्हैयो होय तो मेल जामे बराबर. भगवान कृष्ण जो है तो लखन नो मेल जामे, पण भगवान रघुनाथजी नी साथे तो मेल जामे एवो नतो. लखन बात बदलीने कहे छे प्रभु एटले हूँ आपने शणगारवा मागू छू के आपणे तो स्वयंवरमां जवानुं छे ने. हाँ तो स्वयंवरमां जवानुं होय तो पछी बराबर सारा कपड़ा सारा शणगार सजीने जवानुं होय प्रभु. भगवान कहे छे पण लखन आपणे तो विश्वामित्रनी हारे आव्या छीए पण पिताजीए तो आपणो हाथ तो विश्वामित्रना हाथमां आप्यो छे. लखन तने याद छे ने? मने तो बराबर याद छे के पिताजीए कांडू ज्यारे विश्वामित्रजीना हाथमां आप्युं हतुं त्यारे एवुं कीधुं हतुं बापजी आ बन्ने मारा राजकुमारो આજથી હું તમને સોંપું છું, પાછા જ્યાં સુધી ન પધારો ત્યાં સુધી બાપ તરીકેનો મારો હક ઉઠાવી લઉં છું, તમારો હક સ્થાપન કરું છું. તો પછી વિશ્વામિત્રજી છે તો ગુરુ છે ને આપણા મા બાપે ત્યાં લખન, તો પછી આપણે ઋષિ કુમારો નો થયા અને ઋષિ કુમારો થાય તો પછી શણગાર આપણને બધા શોભે નહીં. લખન કે મુકોન માથા કૂટ્યો. લખને આજ ભગવાનને બરાબર શણગાર્યા છે. એવા સુંદર, એક તો પ્રભુ સુંદર હોય જ, એક તો એ શ્યામ સુંદર સ્વરૂપ હતો. અને ભવાની એમાં લખને જયારે શણગાર સજ્યા ત્યારે તો સુંદરતાને પણ એમ લાગ્યું કે ત્યારે સુંદરતાને એમ લાગ્યું કે હવે તો રામના ચરણમાં રહેવાથી હું સુંદર લાગીશ, હું સુંદર લાગીશ. અત્યાર સુધી એમ હતું કે સુંદરતાથી રામ સુંદર લાગે છે, સુંદરતાથી રામ સુંદર લાગે છે. પણ આજ સુંદરતાને એમ લાગ્યું કે હવે તો રામના ચરણમાં રહેવાથી હું સુંદર લાગીશ, હું સુંદર લાગીશ. અદભુત સ્વરૂપ હતો. આગળ છે અમારે વિશ્વામિત્રજી, પીછે સરકાર ઓર પીછે લખન ભૈયા. આવ્યા છે જનક મહારાજાની સરસ મજાની રાજસભા જેવો એક સમિયાણો હતો. એ સમિયાણામાં તો વિશાળ સમિયાણામાં પબ્લિક સમાતી નહોતી, એટલા રજવાડા અંદર એકત્રિત હતા. જે ઉમેદવારો હોય એને માટે સોનાની ચેરો મૂકવામાં આવેલી હતી કે ઉમેદવાર માટે જે હોય એને પેલી સોનાની ચેર ઉપર બેસવાનું અને એની જ સામે એક લાકડાની ચેરો ગોઠવવામાં આવેલી કે જે ઉમેદવાર ઉમેદવારી કરે અને એનાથી જો ધનુષની દોરી ન ચડે તો એને સોનાની ચેર ઉપર બેસવાનું નહીં, ઓલી લાકડાની ચેર ઉપર બેસવાનું. અને લાકડાની ચેરના પાયા હરખા નહીં, લાંબા ટૂંકા રાખેલા. એટલે બહેનારો બહેન તો બરાબર સંભાળીને બહેનકર પાયો હલ્યા જ કરે. ત્યારથી એમ કહેવાય છે ખાટલે પાયો નહીં, તો એને હું બતાવવો હે. બે બાજુ બોર્ડ મારવામાં આવેલા, ઉમેદવારોને બેસવા માટેની જગ્યા, હારેલા ઉમેદવારોને બેસવા માટેની જગ્યા, ઋષિ મહર્ષિઓને બેસવા માટેના એક આસનો હતા. એક બાજુ આમંત્રિત રજવાડાઓના બધા આસનો હતા. સન્મુખ હજારો આગેવાન નાગરિકોને બેસવા માટેની વ્યવસ્થા હતી. જનક મહારાજાનું આસન 10 ફૂટ ઊંચું બનાવવામાં આવેલું. બે સાઈડમાં એના અમાત્યો અને રાજકુટુંબના સભ્યો બેસી શકે આવી વ્યવસ્થા કરવામાં આવેલી હતી. નયન મનોહર સભાને જોઈ લખન ભૈયા ખુશ થઈ ગયા. ભગવાનને એમ કહે છે પ્રભુ देखिए सीता का स्वयंवर का स्थान कितना मधुर है. વિશ્વામિત્રજી આસન લીધું. વિશ્વામિત્રજી આસન લીધું એટલે રાઈટ સાઈડમાં એક ખુરશી હતી, ત્યાં ભગવાને આસન લીધું. તો લેફ્ટ સાઈડમાં એક આસન હતું, ત્યાં લખને આસન લીધો.
ભગવાને વિશ્વામિત્રજીની સામે જોયું. વિશ્વામિત્રજી કહે છે કે રાઘવ मैंने समझ लिया, तुमने मेरे और के देखा, मैंने समझ लिया. શું સમજી લીધું વિશ્વામિત્રજી? વિશ્વામિત્રજીની સામે જોઈને સરકાર એમ કહે છે ગુરુદેવ, આજ તમને ખબર પડશે કે આ લખણને હું કેમ હાંચવું છું. આજ તમારી સાઈડમાં એટલે બેઠો છે. આજ તમને ખબર પડશે કે આને હું કેમ બ્રેક મારું છું. તમે હપુચા ઉભા થઈ જાઓ તો બ્રેક નહીં લાગે. ત્યાં તો જનક મહારાજાના 500 શિષ્યો, એક સુવર્ણમય પેટી છે, એની નીચે લોખંડના વ્હીલ છે અને એની અંદર શિવ ધનુષ પધરાવેલું હતું. આ શિવ ધનુષને પેલા પેટીના માધ્યમથી મંગળ સુરાવળીની સાથે સભા મંડપમાં પ્રવેશ જ્યારે થયો, લોકોએ તાળીઓના ગગડાટથી શિવ ધનુષને વધાવી લીધા. ભગવાન ચંદ્રમૌલેશ્વરે દેવરાત જનકને આ ધનુષ ભેટમાં આપેલું, પૂજા માટે આપેલું હતું. શિવ ધનુષને બરાબર યથાસ્થાને સ્થાપન કરવામાં આવ્યા એટલે તરત ગ્રીન લાઈટો થઈ ગઈ. બધી જે દીવાઓ બળતા હતા એની ચીમનીઓ જે ઉપર વ્હાઈટ કલરની હતી એ બધી ચીમનીઓ ગ્રીન કલરની થઈ ગઈ. દીવાઓ ગ્રીન કલરના થતા જનક મહારાજ સભાની બીચમાં ઉભા થયા. બે હાથને ઊંચા કરીને કહે છે, દરેક આવેલા મારા વાલા મહેમાનો, એને આ મિથિલાવતી હું સત્કાર સન્માન કરું છું. આપ સૌને ખ્યાલ હશે આ શિવ ધનુષ છે, અમારા પૂર્વજોનું પૂજનીય શિવ ધનુષ છે. આ શિવ ધનુષનો જે ભંગ કરશે, બસ એના હાથમાં મારી લાડલી સીતા છે એનો હાથ આપીશ તો હર કોઈ ઉમેદવાર પોતે પોતાના ભાગ્યને અજમાવી શકે છે. અસ્તુ, ધન્યવાદ. મધુર સુરાવળી શરૂ થઈ ગઈ. લખન વિશ્વામિત્રજીને કહે છે કે બાપજી, હવે ધનુષની દોરી ચડાવી, હવે તો આટલો બધો ખર્ચ કરવાનો, હું ચડાવી દઉં. વિશ્વામિત્રને થયું કે હમણાં ઉભો થઈને ચડાવી દે. રઘુનાથજી કહે છે બાપજી એનો હાથ પકડી રાખો. વિશ્વામિત્રજી બોલે લખન શાંત થાઓ, સભા તમારી સામે જોયા કરે છે. લખન ભૈયા કહે બાપજી સભા મારી સામે જોવે છે ને હાવ ખોટું. રામની સામે જોવે તો હારું થાય, મારી સામે જોવાથી નહીં હારું થાય. વિશ્વામિત્રજી બોલે લખન સાયલેન્ટ, શાંત થઈ જાઓ, બિલકુલ અવાજ નહીં કરો. એક ઉમેદવાર ઉભો થયો. લખન ભૈયા જોઈ રહ્યા છે કે ઉભો થયો ખરો. આની ડિલિવરીમાં આની માએ હૂંઠ ખાધી છે કે નહીં ખાધી હોય ગુરુદેવ? લખન સાયલેન્ટ, અવાજ નહીં કરવાનો, રામ રામ કરો. લખન કહે છે રામ રામ કરે સીતા, એને રામ મેળવવા છે, મને તો મળેલા છે. પેલો ઉમેદવાર ઉભો થાય છે, એક પગ પેલા મૂકે, વળી ઉભો રહે, વળી પાછો પગ મૂકે, વળી ઉભો રહે. લખન કહે છે ગુરુદેવ ઓલાને કહું જલ્દી આવીને. લખન શાંત થાવ, આ જનક મહારાજાની સભા છે, અહીંયા બિલકુલ નહીં બોલવાનું. પેલો ઉમેદવાર આવ્યો, ધનુષ પાસે આવ્યો, અભિમાનથી ભરેલો હતો. ધનુષની પ્રપંચાને જમણે હાથે પકડવી જોઈએ, એને બદલે અભિમાનને કારણે ડાબે હાથે પકડે. લખન ભૈયા કહે છે ગુરુદેવ ઓલા ડબ્બાને શીખવાડો તો ખરા જમણા હાથે સ્પર્શ થાય. વિશ્વામિત્ર કહે છે લખન બોલો માં, તમે કશું બોલવાનું નથી, શાંત બધું જોયા જ કરવાનું છે. પણ બાપજી ખોટું હોય એ જોયા કરવાનું. લખન અવાજ નહીં કરવાનો. બાપજી તમે જ કહેતા હતા કે સત્યને છુપાવવું એનું નામ પાપ કહેવાય, અને ખોટું છે એ બોલવું એનું નામે પાપ કહેવાય. તો ખોટું બોલવું એ પાપ કહેવાય, અને સત્યને છુપાવવું એ પાપ કહેવાય. તો પછી આ ડાબે હાથે અડે છે એ ખોટું થાય છે, મારે બોલવું જ જોઈએ ને. લખન કથા નથી કરવાની. અહીંયા આ સ્વયંવરમાં આપણે આવ્યા છીએ, લખન આમંત્રણ વગર આવ્યા છીએ. અયોધ્યાને આમંત્રણ હતું જ નહીં, આ તો વિશ્વામિત્રના આમંત્રણ ઉપર આવ્યા હતા.
વિશ્વામિત્ર બોલે છે કે લખન આમંત્રણ વગર આવ્યા છીએ, બોલાય નહીં. લખન શાંત થઈ ગયા. પેલા એ ડાબા હાથથી દોરી હતી એ લીધી, તાકાત લગાવી, દોરી હિંચકી નહીં. જમણો હાથ લગાવ્યો, બે હાથથી દોરીને ઊંચકવા માટે તાકાત લગાવી, પૂરી તાકાત લગાવી. સેજ પગ પોળા કરી, કેડથી સેજ વાંકો વળી પૂરી તાકાત લગાવી. લખન કહે છે બાપજી એને કયો ને હોઠ ભી દબીને તાકાત કરે, નહીં તો મોઢામાંથી હવા વહી જાય છે ને એટલે તાકાત નથી લાગતી. પેલો ઉમેદવાર થાક્યો એટલે હવે તો ઓલી જે લાકડાની ખુરશી ત્યાં બેસવાનું હતું. એટલે ઉમેદવાર જઈને લાકડાની ખુરશી ઉપર બેઠો, પલ્લી ગયેલો કાગડો બેઠો હોય. ખુરશીના પાયા હરખા નહીં પાછા. ખુરશીની બાજુમાં હાથ રાખવાના ઓલા પટ્ટા હોય, બાયા હોય એ નહીં, પાછળ ઓઠી ગડે નહીં, ટેબલ જેવી જ ખુરશી ખાલી. લખન કે છે ગુરુ ઓલો પડશે ને તો માથું ફૂટી જવાનું છે. બીજો ઉમેદવાર ઉભો થયો. એટલે કહે છે ગુરુદેવ લખન અવાજ નહીં કર. નહીં ગુરુદેવ, હું તો એ કહેવા માંગુ છું કે બીજો ઉભો થયો ને, ઓલો બેઠો એના ભગવાનને પ્રાર્થના કરતો હશે કે એ મારા જેબમાં જ થાવ એટલે મારી જોડ થાય. એમ લખન તારું કેવું સાચું છે, એ એવી જ પ્રાર્થના કરતો હશે, એવી જ બાધા રાખતો હશે કે એ પણ મારી જોડ થાવ. બીજો ઉમેદવાર આવ્યો, પોતાની બુસટની બાઈ હતી અધર ચડાવે, વળી થોડોક હાલે, વળી ડાબા હાથની અધર ચડાવે, વળી થોડોક ચાલે, વળી જમણા હાથની અધર ચડાવે. લખન કહે છે બાપજીને કહી દો બુસટ કાઢીને આવે. લખન તમે શાંત થાવ. ભગવાન હસ્યા કરે કે બરાબર જ ગુરુને ખ્યાલ આવવાનો છે કે લખનને હું કેમ હાંચવી રહ્યો છું. બાપજી આ તો શેષનો અવતાર છે, આને તો હું કંટ્રોલ કરું, બાકી કોઈની તાકાત નથી. આ સુમિત્રાનું દૂધ છે. બીજા ઉમેદવારે પણ ધનુષને બરાબર ઉઠાવવા માટે પ્રપંચને જાલી, પૂરી તાકાત લગાવી, બંને પગ પોળા કરીને તાકાત લગાવી, સારી તાકાત એકઠી કરીને તાકાત લગાવી. વધારે તાકાત લગાવવા જતા એ જ ગબડી પડ્યો. પરિણામે પેલાને બાજુમાં એ આવીને થયા બેઠો. એક પછી એક ઉમેદવારો હવે ઉભા થતા હતા. ભવાની કોઈથી આ દોરી હિંચકતી નહોતી, કારણ કે ધનુષની ઉપર વાઘેશ્વરી બિરાજમાન હતા, જેને કારણે કોઈથી દોરી બી હિંચકે નહીં. અને આ સ્થિતિ જયારે સર્જાણી, સામે સોનાની ખુરશીઓ ઉપર જે ઉમેદવારો હતા એ ખાલી થવા માંડ્યા. 95% ચેર ખાલી થઈ ગઈ હતી. આ બાજુ લાકડામાં જે આસન હતા એ લાકડાના આસનો 95% ભરાઈ ગયા હતા. ત્યારે જનકને એમ લાગ્યું કે ખરેખર હવે કોઈથી આ દોરી નહીં ચડાય. જનક મહારાજ ઉભા થઈને સભાની બીચમાં કહે છે કે મને જો આવી જ ખાતરી હોત કે વિશ્વના પેટાળ ઉપર શૂરવીરને હવે કોઈ ક્ષત્રિયાણી જન્મ નથી આપતી, તો આવી પ્રતિજ્ઞા કરીને હું હસીને પાત્ર ન બનાત. આટલું બોલતાની સાથે તો લખન થયા ઉભા. વિશ્વામિત્રજી કહે છે લખન બાઈટ જા. તો નહીં, હવે કેસેટ બદલાવવી છે. અત્યાર સુધી તમારું મેં માન્યું, હવે તમે મારું માનો. લખન કહે છે સભાની બીચમાં મહારાજ મિથિલેશ્વર, જે સભામાં રઘુવંશનું એક બાળક બેઠું હોય એ સભામાં આવા શબ્દો બોલવાની હિંમત કોઈથી ન કરી શકાય. અહીંયા તો हमारे भगवान रघुनाथ जी विराजमान है, आपका शब्द पीछे खींच लीजिए. ભગવાનની સામે આવીને કહે છે મુझे रजा दीजिए. तव प्रताप महिमा भगवाना ओ बापुर पिनाक पुना. तव प्रताप महिमा भगवाना ओ बापुर पिनाक पुना. तव प्रताप महिमा भगवाना ओ बापुर पिनाक पुना. तव प्रताप महिमा भगवाना
आदेश दीजिए। આ તો ઘણા વર્ષનું જૂનું ધનુષ છે. સભાની સામે હાથ લાંબો કરીને કહે છે, જ્યારે ગુરુ વશિષ્ઠને ત્યાં અમે અભ્યાસ કરતા હતા ત્યારે આવા ધનુષ તો કેટલાય થોડી નાખતા હતા. કાચ ઘટ જીમી ડારો ખોલી, સકળ મેરો લખ જીમી ખોલી. કાચ ઘટ જીમી ડારો ખોલી, સકળ મેરો લખ જીમી ખોલી. કાચ ઘટ જીમી ડારો ખોલી, સકળ મેરો લખ જીમી ખોલી. જીમી ડાળો ફોડી, માટીનું કાચું માટલું હોય એને હાથમાંથી ઉઠાવીને જો પછાડવામાં આવે તો એનું એક પી ઠીકરું હાજુ ન રહે. કાચે ઘટ જીમી ડાળો ફોડી. તો પછી આ જૂનું ધનુષ હવે એને માટે જનક મહારાજ આવું બોલી રહ્યો છે. જનક મહારાજને લખનનું આ રૂપ જોતા એમ લાગ્યું કે જલ્દીથી શબ્દો પાછા ખેંચી લેવાની જરૂર છે, નહીં તો મિથિલાની સલામતી નહીં રહે. જનક મહારાજ હાથ જોડીને બોલે છે, ક્ષમા કરે, ક્ષમા કરે. દીકરીનો બાપ છું ને, જેને કારણે ઉમેદવારો નિરાશ થતા મેં જયારે જોયા એટલે મને દીકરીનું એક ભેદ એને કારણે બોલવામાં મને ખ્યાલ ન રહ્યો. મારા શબ્દોને હું પાછા ખેંચી લઉં છું. લખન શાંત થયા છે. વિશ્વામિત્રજી ભગવાનની સામે જોઈને કહે છે, પ્રભુ, જે સભામાં રઘુવંશી આપ બિરાજમાન હો અને એ સભાના મેન પુરુષ જનક મહારાજ હોય અને જનક મહારાજાની આબરૂ છે એ જો આજ ધોવાણ થતી હોય તો મહારાજ आपका धर्म है, आपकी फर्ज है, उठिए, मेरा आदेश है. વિશ્વામિત્રજી નો આદેશ થતા ભગવાન ઉભા થયા છે. ગુરુપદ બંદી સહિત અનુરાગા, રામ મુનિ હસનાય સુમાગા. ગુરુપદ બંદી સહિત બંદી સહિત અનુરાગા. ભગવાન ઉભા થઈ વિશ્વામિત્રજીને વંદના કરી છે. ત્યાં તો લખન ભૈયા ઉભા થઈ ગયા. સરકાર બોલે છે, લખન તુમ બેઠે રહો, બેઠે રહો. તો નહીં મહારાજ. વિશ્વામિત્રજીને થયું કે હજી ભગવાન તો ધનુષમાં પોગતા પોગશે ત્યાં લખન દોરી ચડાવીને ભગવાનના હાથમાં આપી દે. લખનનો હાથ ઝાલી રાખ્યો છે પણ હવે લખન ઝાલ્યા રે. बोले छे, नहीं महाराज, अब तक मैंने तुम्हारी बात सुनी, अब मेरी बात सुनने की कृपा करें. હવે સરકાર શિવ ધનુષ કે નજદીક. ભગવાનને એમ લાગ્યું કે શિવ ધનુષની પ્રપંચા ચડાવતા ધનુષ ભાંગી જાય. ધનુષ ભાંગશે એટલે જગત એવો નિર્ણય કરશે કે રામ મોટા છે ને ભગવાન શંકર નાના છે. આ બાદ બાકી જો થશે ને તો બહુ ખરાબ થશે. એટલે નજીક જઈને શિવ ધનુષને વંદના કરી છે, જેનાથી જગતને ખ્યાલ આવે કે નારાયણ और शिव दोनों एक ही स्वरूप है. બંને કાર્ય પરત્વે અલગ અલગ શરીરોને ધારણ કરે છે અને અલગ અલગ કાર્યને પોતે સંભાળે છે, લેકિન એક ही स्वरूप है.
અને પછી ધનુષના જમણા ભાગ ઉપર પોતાના હાથનો સહેજ જ્યાં વચન દીધો, એ વજન દેતાની સાથે જ ધનુષનો સામો છેડો એટલી તાકાતથી આકાશમાં ઉછળ્યો કે એક વાયુનું ઘર્ષણ થયું, અને ઘર્ષણ થતાની સાથે એમાંથી એક વિદ્યુત કરંટ પેદા થયો. એક સેકન્ડ દરેકની આંખો એમાં અંજાઈ ગઈ, અને આંખો અંજાઈ જતા ઉપલો છેડો ભગવાન રઘુનાથજીના હાથમાં. સારી સભાને ખ્યાલ ના આવ્યો કે ધનુષનો ઉપલો છેડો પ્રભુએ કઈ રીતે હાથમાં ઝાલી લીધો છે. ધનુષનો છેડો હાથમાં સરકારે ઝાલ્યો છે. એક હાથમાં ધનુષની પ્રપંચા છે, અને એ પ્રપંચાને ચડાવવા માટે જ્યાં ધનુષને સેજ નીચું કરે તો તે રામ ચડાવવા જાય ત્યાં ધનુષનો ભંગ થયો. બોલો સિયારામ રામચંદ્ર ભગવાન કી જય. ધનુષ ભંગનો અવાજ થતા આખા બ્રહ્માંડમાં એના પરછંદાઓ પડવા મળ્યા છે. હવે તો જાનકીજી સરસ પુષ્પની માળાને લઈ સખીઓની બીચમાં ધીરે ધીરે ચાલતા ચાલતા રંગ મંડપની બીચમાં પધાર્યા છે. ભગવાન રઘુનાથજીની હાઈટ ઊંચી છે, સીતાજીની હાઈટ નીચી છે. સીતાજી હાથ ઊંચા કરે તો ભગવાનના ગળા સુધી હાથ આવ્યા. હવે ભગવાન સહેજ માથું નમાવે તો માળા ગળામાં જાય. તો સીતાજી છે વિચારે છે કે ભગવાન માથું નમાવે તો ગળામાં માળા છાય, અથવા તો ટેબલ લાવીને ઉપર ચડી તો ગળામાં માળા છાય. પણ માતાજીને લાગ્યું કે મારી શાદી તો ધનુષ ભંગની સાથે રઘુનાથજીની અરે થઈ ચૂકી છે. હવે તો રામ માથું નમાવે તો માળા પહેરાવું, મારે કઈ ઉતાવળ નથી. તો સરકારે વિચાર્યું તો હમારે ક્યાં ટેન્શન હૈ, મારે ભી કઈ ઉતાવળ નથી. હું અયોધ્યાથી આવ્યો ત્યારે કઈ શાદીનું નક્કી કરીને આવ્યો જ નથી. ભગવાને ઉભા એમને, માતાજી એમને ઉભા. લખનને લાગ્યું કે આ વરઘોડો ક્યારે હવે માયરામાં આવે. લખનને થયું કે કઈક આઈડિયા લગાવવું, નહીં તો ભગવાન આકાશે જે વળશે નહીં, માતાજી ટેબલ લાવશે ને. લખન ભૈયાએ જૈન સરકારના ચરણમાં શિર નમાયું. તો સરકારનો એક નિયમ હતો, લખન જ્યારે જ્યારે વંદન કરે ત્યારે ભગવાન લખનના માથા ઉપર હાથ મૂકતા. લખનને વંદન કરતા જોયા એટલે હાથ મૂકવા વાસ્તે ભગવાનને સહેજ વાકું વળવું પડ્યું, કારણ કે માથું તો છે ચરણમાં હતું. જ્યાં લખનના માથા ઉપર હાથ મૂકે ભગવાન વાંકા વાળા. લખન કે માતાજી શરૂ પહેરાવી દો. પરમાનંદ થયો છે. અને જ્યારે ગળામાં માળા પહેરાવી, ગાવહી સખી ગાવહી તાત સખી માળા ગળામાં પહેરાવાતાની સાથે સારી સભાએ જય જય નાદની સાથે ભગવાન સીતારામના લગ્નની તૈયારી કરી છે. આપ ભી તૈયારી કીજીએ. પરમાત્માની ધૂનની સાથે લગ્નની તૈયારી. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય Oh
બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી મદન મોહનજી મહારાજની જય. શ્રી રાધાય રમણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી બાલકૃષ્ણલાલની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી પવન સુત હનુમાનની જય. પાર્વતી પતયે હર હર મહાદેવ. શ્રી રામચંદ્ર કૃપાલો ભજમન હરણ ભવ ભય તારુણમ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ નવકંજલોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ. નવકંજલોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ. કંદાર્પય ગણિતાય મિત છબિનવનીર નીરદ સુંદરં. કંદાર્પય ગણિતાય મિત છબિનવનીર નીરદ સુંદરં. વટપીતમાનહુ તડિત ઋષિ સૂચ નૌમિ જનક સુતાવરમ. વટપીતમાનહુ તડિત ઋષિ સૂચ નૌમિ જનક સુતાવરમ. શ્રી રામચંદ્ર કૃપાલો ભજમન હરણ ભવ ભય તારુણમ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવ ભય તારુણમ. શ્રી રામ ગોટ કુંડલ તિલક ચારુયુદારયંગ વિભૂષણ. શ્રી રામ ગોટ કુંડલ તિલક ચારુયુદારયંગ વિભૂષણ. આજાન ભુજ શર ચાપ ધર સંગ્રામ જીત ઘર દોષણ. આજાન ભુજ શર ચાપ ધર સંગ્રામ જીત ઘર દોષણ. શ્રી રામચંદ્ર કૃપાલો ભજમન હરણ ભવ ભય તારુણમ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવ ભય તારુણમ. ભજ દીન બંધુ દિનેશ દાનવ દલન દોષ્ટ નિકંદન. ભજ દીન બંધુ દિનેશ દાનવ દલન દોષ્ટ નિકંદન. રઘુનંદયાનંદ કંદ કૌશલ ચંદ દશરથ નંદનમ. રઘુનંદયાનંદ કંદ કૌશલ ચંદ દશરથ નંદનમ. શ્રી રામચંદ્ર કૃપા
હર હર ભોલે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ હરિ ઓમ તત્સત નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ તત્સત નમઃ શિવાય ઓમ શિવદ્રોહી મમ ભક્ત કહાવા સોનર સ્વપ્ને હું મોહી ન પાવા ભક્ત કહાવા સોનર સ્વપ્ને હું મોહી ન પાવા જય હનુમન જય જય હનુમન મારુતિ નંદન જય હનુમન જય હનુમન જય જય હનુમન મારુતિ નંદન જય હનુમન જય હનુમન જય જય હનુમન અંજની નંદન જય હનુમન જય હનુમન જય જય હનુમન મારુતિ નંદન જય હનુમન જય અકેલું પણ જોવા મળે છે. જીવનમાં ક્યારેક હાર મળે છે તો ક્યારેક જીત પણ થાય છે. અનેક સમસ્યાઓથી જે માનવ જીવન ભરાયેલું છે એ સમસ્યાઓના શું શું ઉકેલો છે એ સમજાવવા માટેની કથા, એને અયોધ્યા કાંડની કથા કહેવામાં આવે છે. અયોધ્યા કાંડની કથાથી ઊંડાણ શરૂ થાય છે. બહુ સીધી સામાન્ય વાત તો એવી દેખાય છે કે
કૈકેયીએ મહારાજાની પાસે 2 વર માંગ્યા છે, જેને કારણે પરમાત્મા વનભૂમિમાં પધાર્યા છે. જગતે એની ઉપરથી એક ધડો લીધો કે હરેક વ્યક્તિએ પિતાજીની આજ્ઞાનું પાલન કરવું. આટલી વાતમાં અયોધ્યા કાંડ પૂરો કરવામાં આવ્યો છે. સહી બાત છે. આપ જે સમજી રહ્યા છો કે કૈકેયીના વચનની માંગણીથી પરમાત્મા પિતાનું વચન પાળવા માટે જ વનભૂમિમાં ગયા છે, આ વાત સહી છે. પરંતુ એનું ઊંડાણ બહુ સરસ છે. જૈન દર્શન અને વૈષ્ણવ દર્શનનો આમાં મધુર કલહ તમને જોવા મળશે. જે જૈન દર્શનમાં ઊંડા ઉતર્યા હશે અને જે વૈષ્ણવ દર્શનમાં ઊંડા ઉતર્યા હશે એને આ કથાનો ખૂબ આનંદ આવશે. સાંખ્ય અને યોગ આ બંનેની છાંટ આ કથામાં જોવા મળશે. સાંખ્યની વિચારધારાને ફોલો થનારા જે સંપ્રદાયો છે એમાં જૈન છે, બૌદ્ધ છે. આ સંપ્રદાયો સાંખ્ય દર્શનને ફોલો થનારા છે. તો ઓપોઝિટમાં પુષ્ટિ માર્ગીય સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય, રામાનુજ સંપ્રદાય, આ બધા યોગ શાસ્ત્રને ફોલો થનારા સંપ્રદાયો છે. 6 દર્શન શાસ્ત્રોમાં સાંખ્ય અને યોગ આ બંનેનો મધુર જે કલહ એને અયોધ્યા કાંડની કથા કહેવામાં આવે છે. આ કથા જો મગજમાં બેસે ને તો જીવનની ઘણી સમસ્યાઓ હલ થઈ શકે. ભગવાન સ્વામિનારાયણ કહેતા કે સમસ્યા એ સંસારનું રૂપ નથી. આપ લખી લ્યો, સમસ્યા છે એ સંસારનું રૂપ નથી, સમસ્યા એ તમારા સ્વભાવનું રૂપ છે. સમસ્યાઓ સંસારમાંથી ઉત્પન્ન થતી નથી, સમસ્યાઓ તમારા સ્વભાવમાંથી ઉત્પન્ન થાય છે. તો હર કોઈ સમસ્યા વ્યક્તિના સ્વભાવમાંથી જો ઉત્પન્ન થતી હોય તેનો અર્થ એ થાય છે કે એનું સમાધાન વ્યક્તિ જ હોઈ શકે. જેની ઉત્પત્તિ વ્યક્તિમાંથી થાય છે એનું સમાધાન પણ વ્યક્તિ જ હોઈ શકે. તો અયોધ્યા કાંડની કથા એટલે પ્રત્યેક લોકોના જીવનમાં જે સમસ્યાઓ સર્જાય છે આ સમસ્યાનું સમાધાન તમે જ કરતા શીખો. આ કથા ડરાવવા માટેની નથી. સાંખ્ય દર્શન છે ને એને જો સમજવામાં ન આવે ને તો આપણને એમ લાગે કે આપણને આ ડરાવનારી કથા છે. બૌદ્ધ સંસ્કૃતિ, જૈન સંસ્કૃતિ, શાંકર સંસ્કૃતિ આ સંપ્રદાયોને જો સમજવામાં ન આવે તો એમ લાગે કે આ ડરાવનારા સંપ્રદાયો છે. આ સંપ્રદાયોના સિદ્ધાંતો બહુ કઠિન છે એવું મહેસૂસ થાય. આ સંપ્રદાયો પ્રાચીન વિચારધારા વાળા છે એવું દેખાશે. સંપ્રદાયો પ્રત્યેનો રસ ડાઉન થશે અને પછી એમાં જે પકડવાળા હશે એ લોકો પણ પોતાની વિચારધારાને બચાવવાનો જ પ્રયાસ કરશે, કારણ કે એને ઊંડાણથી એ સંસ્કૃતિનો ખ્યાલ નથી. તો સાંખ્યની વિચારધારા છે એ ડરાવનારી વિચારધારા નથી. સાંખ્યની વિચારધારા તમને સહેજ બતાવું એટલે ખ્યાલ આવે કે સાંખ્ય દર્શન શાસ્ત્રો શું કહે છે. સાંખ્યના ઢગલાબંધ શાસ્ત્રો છે. તો સાંખ્ય દર્શન જે છે એ
એ સાંખ્ય દર્શનની મેન ધારા છે કે જગત નાશવંત છે, આ શરીર પણ નાશવંત છે. જગત અને શરીર બે નાશવંત જો હોય તો માણસે જગત અને શરીરની વચ્ચેનો જે મમતાનો ભાગ છે એ કાઢી લેવો જોઈએ. ફૂટી ગયેલા વાસણમાં તમે વર્ષો સુધી નાખ કરશો તો ફૂટી ગયેલા વાસણમાં શું ટકી શકે છે? બાઉલનો આકાર તો હોય જ, પણ નીચે આંગળી જાય એવું મોટો જો હોલ હોય, તમે પાણી નાખો તો જતું રહે, દહીં નાખો તો જતું રહેશે, દૂધ નાખશો તો જતું રહેશે, અમૃત રેડશો તોય જતું રહેશે. ફૂટી ગયેલા વાસણમાં કોઈ પણ લિક્વિડ નાખવા જતા એ લિક્વિડનો બગાડ થશે. તો સંસાર નાશવંત છે, આ પંચભૂતનું શરીર બી નાશવંત છે. નાશવંતની સાથે માથું કૂટવાથી તો દુખાવો વધશે, દુખાવો ઓછો નહીં થાય. ભગવાન સ્વામિનારાયણ સાંખ્ય વિચાર ઉપર કહેતા કે બગડી ગયેલા દૂધમાં મેળવણ નાખવું. આપ લખી લો આ સાંખ્યનો વિચાર. બગડી ગયેલા દૂધમાં મેળવણ નાખવું એ મેળવણનો બગાડ છે. બગડી ગયેલા દૂધમાં 2 ફોદા દહીંના નાખો તો 2 ફોદા દહીં બગાડ્યું નહીં. તમે બગડી ગયેલા દૂધમાં મેળવણ નાખો, શું ફાયદો થશે? તો સાંખ્ય દર્શન એમ કહેવા માંગે છે કે જીવાત્માને સુખ મળે છે, શાંતિ મળે છે આત્મદર્શી જ્યારે બનો. જ્યારે તમે આત્મદર્શી બનો, આત્મજ્ઞાની જ્યારે બનો, ત્યારે તમને દરેક દુઃખોથી ઉપર ઉઠશો અને શાંતિ મળશે. આ છે સાંખ્ય દર્શનનો વિચાર. માટે દેહ પ્રત્યેની સારી મમતાઓને છોડી દો, આ દોરો કાઢી નાખો. જ્યાં સુધી આ મમતાનો દોરો હશે ને ત્યાં સુધી આ ઘર મારું છે, માં મારી છે, વાઈફ મારી છે, છોકરું મારું છે, એ મમતાનો દોરો કાઢી નાખશો એટલે કોઈ કોઈનું કોઈ છે જ નહીં. એમ જેનીમાં પહેલા જગત નહોતું અને મરી ગયા પછી આ જગત છે જ નહીં. તો સાંખ્ય દર્શન એમ કહે છે કે તપ કરી અને કર્મને ખપાવી નાખો. તમે એવી ભયંકર તમે સાધનાઓ કરો કે જે તપના પ્રભાવથી આ કર્મો બધાય સમાપ્ત થઈ જાય. અંતે આત્મદર્શી બનશો એટલે દુઃખથી ઉપર ઉઠી આવશો એટલે તમને શાંતિ મળશે. આ સાંખ્ય વિચારધારા છે કે આત્મા અને અનાત્મા. અનાત્મા એટલે અચેતન પદાર્થો, આત્મા એટલે ચેતન પદાર્થો. તો આત્માનું સ્વરૂપ તમે સમજશો એટલે સ્વાભાવિક દેહ અને દેહના સંબંધી વચ્ચેની મમતા છૂટી જાય. પછી એમ લાગશે કે કોણ કોનો સગો છે. એમ જેનીમાં પેલા મારી કોઈ માં નહોતી, મારો કોઈ બાપ નહોતો, કોઈ ભાઈ નહોતો, કોઈ ભત્રીજો નહોતો. એમ અને મરી ગયા પછી કોણ કોનો સગો રહી છે. બોડીને તો લોકો જલાવી દે છે. આત્મા અને અનાત્મા, ચેતન અને જડ, આ બંનેને બરાબર સમજવામાં આવે એને આત્મદર્શી કહેવામાં આવે, એને આત્મજ્ઞાની કહેવામાં આવે. તો સાંખ્ય દર્શન એમ માને છે કે જ્યાં સુધી તમે આત્મદર્શી નહીં બનો ત્યાં સુધી તમને સુખ અને શાંતિ મળવાની નથી. તો સાંખ્યને ફોલો થઈ રહ્યા છે બૌદ્ધ વિચારધારા, જૈન વિચારધારા, શાંકર વિચારધારા. આ વિચારધારા ઉપર જે સંપ્રદાયો હિન્દુ સંસ્કૃતિમાં થપાણા એ સાંખ્યની વિચારધારા ઉપર ચાલ્યા જાય છે. હવે વૈષ્ણવી વિચારધારા. વૈષ્ણવી વિચારધારા એમ કહે છે કે
કર્મથી જ જો બધું ભોગવવાનું હોય, કર્મથી જ જો બધું ભોગવવાનું હોય, કર્મને કારણે જ આ શરીર જો મળતું હોય, કર્મથી જ માણસનું શરીર, એનિમલનું શરીર, આ બધા જો શરીરો મળતા હોય, કર્મથી જ એકબીજાના બાપ દીકરાના સંબંધો, મા દીકરીના સંબંધો, હસબન્ડ વાઈફના સંબંધો, આ બધા કર્મથી જ જો મળતા હોય અને એ કર્મને ખપાવવા માટે જો તપ કરવું પડતું હોય અને તપ કરી અને શરીર અને શરીરના સંબંધીઓ પ્રત્યેનો રાગ જો નાશ કરી નાખવાનો હોય તો સવાલ એ ઊભો થાય છે કે આ શરીર હતું તો તપ કરીને તમે કર્મ ખપાવી શક્યા, શરીર જો ન જ હતું તો કર્મ કેમ ખપાવી શકો તમે? વૈષ્ણવ દર્શનની વિચારધારા એમ કહે છે કે આ શરીર છે તો એ શરીરથી તમે કર્મ ખપાવવા માટે તપ કરી શકો છો, શરીર છે તો ઉપવાસ કરી શકો છો, શરીર છે તો તમે કોઈની હારે નાતો જોડી શકો છો, શરીર છે તો એનાથી સેવા કરી શકાય છે. જો શરીર જ નથી તો પછી તમે કઈ રીતે કર્મ ખપાવી શકશો? ન્યાય દર્શન એમ કહે છે, આપણા 6 દર્શન શાસ્ત્રો છે, એમાં ન્યાય દર્શન જે છે, ન્યાય 2 ભાગમાં વહેંચાયેલું દર્શન શાસ્ત્ર છે. આ બધા ગહન વિષયો છે, છતાંય સમજી શકાય એવી ભાષાથી હું તમને એટલે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છું કે અયોધ્યા કાંડની કથા એ થોડી કઠિન કથા છે. ખાલી પિતાજીની આજ્ઞા માટે ભગવાન વનમાં ગયા આટલી વાત અયોધ્યા કાંડથી પૂરી થાય એવું નથી. નહીં તો આમાં મુશ્કેલી ઊભી થાય. ઘણાય મા બાપ એવા હોય ને કે એની આજ્ઞા તમે પાળવા જાઓ ને તો મેળ જ ન બેહે. ઘણાય લોભી સ્વભાવના એવા જ હોય ને કે ખાય નહીં ખાવાય ન દે એમ. હવે એની આજ્ઞાનું પાલન કરવા જાઓ તો ઘર હાલવું અઘરું થઈ પડે. તો ઘણાનો એવો ગુસ્સાવાળો સ્વભાવ હોય કે જે આપણે કરતા હોય એનાથી અપોઝિટ જ એનો સ્વભાવ ચાલતો હોય. આપણે દુકાન જવા માંગતા હોય તો કઈક ના દુકાને જવું નથી, કાઢી નાખતું દુકાન, હું એમાં માનતો જ નથી એમ. આપણે કઈ તો પછી હું શું કરું? મજૂરી કરવાની ને, અમે કરતા જ હતા ને. અમે માથે 20 કિલાનો ગાહડો ઉપાડી હાથમાં ગજ અને કાતર લઈ ગામડામાં મીટર કાપડ વેચીને ઘર બાંધ્યું છે. તમે ડાઈમાના દીકરા થયા છો, ધંધો કરવો છે, ઉપાડો તમે ગાહડો. હવે આજ્ઞા પાળવી એ જરૂરી છે, પણ આજ્ઞાની અંદર ગૌણું તો રાખવું જ પડે ને. જો આજ્ઞામાં ગરુણ નહીં રાખો તો મુશ્કેલીઓ ઊભી થાય. કારણ કે સ્વભાવ વશાત માણસ પોતાની પ્રકૃતિ પ્રસાદ માણસ ચાલતો હોય છે. ભગવાન સ્વામિનારાયણને એમ લાગ્યું કે હિન્દુ ધર્મમાં આજ્ઞાને વધારે ફોર્સ આપવામાં આવ્યો છે, જેને કારણે એમાં જડતા ઘૂસવા મળી એમ. અને આ જડતા જો કાયમને માટે ઘૂસી જાય ને તો હિન્દુ ધર્મમાં એક માથાકૂટ એ થાય કે હર કોઈ એમ કહે છે કે મારી આજ્ઞા પાળવી જોઈએ. પુરુષ એમ વાઈફને કહે મારી આજ્ઞા તાર પાળવી જોઈએ. મા બાપનું સ્થાન આવશે તો એમ કહે છે કે અમારી આજ્ઞા પાળવી જ જોઈએ. ગુરુના સ્થાન ઉપર આવશે તો ગુરુ એમ કહે મારી આજ્ઞા પાળવી જ જોઈએ. આજ્ઞા પાળવાના બારામાં હિન્દુ ધર્મની અંદર નુકસાનીઓ ઘણી આવી. પ્રાચીન કાળમાં તમને ખ્યાલ હશે કે ગુરુ આજ્ઞાનું પાલન કરવા જતા દેવદાસી આખી પ્રથા દાખલ થઈ. આજે પણ હજી ઘણા રાજ્યોની અંદર આ દેવદાસી પ્રથા ચાલે છે, જેમાં આખો કૌલ સંપ્રદાય છે એની સ્થાપના થઈ છે અને કીચક મત વિચારધારા કહેવામાં આવે છે. આ શાસ્ત્રોને મેં બહુ સારી રીતે વાંચ્યા છે. જ્યારે વાંચ્યા છે ફરી જિંદગીમાં કોઈ દી એની સામે જોયું નથી. કારણ કે એને વાંચીએ ને તો આપણું બ્રેન ખરાબ થાય એવા એ ગ્રંથો છે બધા. તો
દાસી પ્રથા આ સંસ્કૃતિમાં દાખલ થઈ કે મેરેજ થયા પછીથી લેડીઝ ગુરુના ઘરે રહેવા જતી એમ, અને ગુરુ એની સાથેનો જે વ્યવહાર એને દાસી પ્રથા કહેવામાં આવતી. બહુ ખતરનાક પ્રથાઓ હતી આ. તો ભગવાન સ્વામિનારાયણને લાગ્યું કે આજ્ઞામાં ગરણું રાખવામાં જો નહીં આવે ને તો માણસ થાપ ખાઈ જાય. એટલે ગોસ્વામીએ બાલકાંડમાં એક ધ્યાન દોર્યું. બિનો સતસંગ વિવેકન હોઈ, બિનો સતસંગ વિવેકન હોઈ, બિનો સતસંગ વિવેકન હોઈ, બિનો સતસંગ વિવેકન હોઈ, રામ કૃપા બિનો સુલભન સોઈ, રામ કૃપા બિનો સુલભન સોઈ. બિન સત્સંગ વિવેક ન હોય. સત્સંગ સિવાય વિવેક માણસમાં આવતો નથી. વિવેક ક્યાં મતલબ? વિવેકનો ગુજરાતી અર્થ શું થાય? કોઈ ઘરે આવે એટલે એને એમ કહીએ કે આવો, એને વિવેક કહેવાય? અને જો હા, તો કોઈ પણ વ્યક્તિ ઘરે આવે એટલે આપણે એમ કહેવું જોઈએ કે આવો આવો આવો. એ અંદર આવે એટલે એમ કહેશું જોઈએ બેસો બેસો બેસો. હવે બેસે એટલે આપણે એમ કહેવું જોઈએ તો પછી બોલો શું ફાવશે તમને? ચા બનાવું, કોફી બનાવું, દૂધ લાવું, શું ફાવે છે? આને જો વિવેક તમે કહેતા હો કે જે કોઈ ઘરે આવે એને કહેવું જોઈએ કે આવો આવો બેસો બેસો એમ,